પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 24મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ. આમીન. આ પ્રભુનું વચન છે. યોહાન 4 અને 24મી કલમ. મિત્રો, આજનો આપણો એ વિષય અને એ વિષય છે ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની આરાધનાનો નવો યુગ અથવા નવો માર્ગ. યોહાન 4 અને એ 4મા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને સમરૂની સ્ત્રી વચ્ચેનો વાર્તાલાપ આપણે જોઈ શકીએ છીએ. અને સમરૂની સ્ત્રી સાથે વાતચીતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની જે આત્મિક સ્થિતિ છે, એની જે આત્મિક પરિસ્થિતિ છે, એનાથી એને એ વાકેફ કરે છે. અને જ્યારે એ સમરૂની સ્ત્રીને પોતાની ખરી આત્મિક સ્થિતિનું ભાન થાય છે, પોતાના પાપનું ભાન થાય છે, અને પછી એ સ્ત્રી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલુમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગાએ ભજન કરવું જોઈએ તે યરૂશાલેમમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રી સાથે વાત કરતા કરતા આ સ્ત્રીને અને આજે આપણે દરેકને સાચી ખરી ભક્તિ, ખરી આરાધના, ખરી ઉપાસનાનો એક નવો યુગ, એક નવો માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાર્તાલાપમાં આપણને જણાવે છે. એ સ્ત્રી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાત કરે છે ત્યારે કેટલાક પ્રશ્નો એના મનમાં એ છે. એની વાતચીતમાં આપણે જોઈ શકીએ છીએ. એ સ્ત્રી એ જાણવા માગે છે કે કઈ ધાર્મિક વ્યવસ્થા એ સાચી છે. કારણ કે અમે તો અમારા પૂર્વજોના પહાડ પર એ ભજન કરીએ છીએ, પણ પ્રભુ, હવે તમે મને કહો કે કઈ ધાર્મિક વ્યવસ્થા, કઈ ધાર્મિક જગ્યા એ સાચી છે. સ્ત્રીને પોતાની વ્યક્તિગત પાપી અવસ્થાની જેવી ખબર પડી, તરત એ સ્ત્રી પોતાના પાપને ઢાંકવાને માટે એ અનુભવે છે કે એને હવે સાચી ભક્તિ, સાચી આરાધનાની એને જરૂર છે. અને એ બાબત એ જાણવા માગે છે. એ પોતાના પાપને પોતાની ભક્તિ અથવા પોતાની રીતે કરાતી ભક્તિ અને પોતાની ધાર્મિક વ્યવસ્થાઓથી એ પોતાના પાપને ઢાંકવા માગે છે. અને તેમાં ક્યાંય પસ્તાવો એ છે નહીં. અને આ બાબત એ બાહ્ય ધાર્મિક વ્યવસ્થા, બાહ્ય ધર્મ, બાહ્ય ધાર્મિક આડંબર, બાહ્ય ધાર્મિક દંભ એ આપણે કહી શકીએ. અને આપણામાંથી ઘણા બધા લોકો એ રીતે પોતાનું જીવન પસાર હાલમાં કરી રહ્યા છે. મિત્રો, પસ્તાવો ન કરનાર બધા પાપીઓ એ ભક્તિને, એ આરાધનાને એ બાહ્ય અથવા ઉપર છલ્લા ધર્મ તરીકે તેઓ જુએ છે. અને સ્ત્રી, એ જે સમરૂની સ્ત્રી, એનો જે ધર્મ હતો એ જૂના કરારના જે કાયદાઓ છે, નિયમો છે, મૂર્તિ પૂજા છે અને વ્યક્તિઓ, જગ્યાઓ પર એનો ધર્મ અથવા એની ભક્તિ એ આધારિત છે, એ આપણે જોઈ શકીએ છીએ. સ્ત્રીનો પ્રશ્ન હતો કે ઈશ્વર સાથે સમાધાન કરવાને માટે, પાપનું સમાધાન કરવાને માટે કયા મંદિરની મુલાકાત લેવી, કયા મંદિરમાં જવું, કઈ વ્યક્તિને મળવું, એ બધા એના પ્રશ્નો છે. અને એ સ્ત્રીનો પ્રશ્ન છે કે ક્ષમા અને શાંતિ જે એના જીવનમાં હતી નહીં, એ ક્ષમા અને શાંતિ મેળવવાને માટે ક્યાં જવું, કોની પાસે જવું, શું કરવું, એ બધા પ્રશ્નો એના જીવનોમાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનોની ખળભળાહટ, એ પ્રશ્નો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જાણે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જવાબ યોહાન 4:21થી 24માં આપણે જોઈ શકીએ છીએ. ઈસુ સ્પષ્ટ કરે છે, સાચી ભક્તિ કે જે ઈશ્વરને પસંદ છે, એ સાચી ભક્તિ, આરાધના, ઉપાસનાને માટે કોઈ સ્થળ, જગ્યા, વ્યક્તિ એ મહત્વની નથી. કોઈ ધાર્મિક વિધિ પર એ સાચી ભક્તિ આધારિત હોતી નથી. પણ તેના બદલે સાચી ભક્તિ, સાચી આરાધના એટલે ઈશ્વરને પ્રેમ કરવો, ઈશ્વરને માન આપવું અને ઈશ્વરની આજ્ઞા પાલન એ સંપૂર્ણ હૃદયથી પાળવું અને એકમાત્ર ઈશ્વરની જ સેવા કરવી, એ છે સાચી ભક્તિ, સાચી આરાધના. ઈશ્વરને ફક્ત એ ધાર્મિક વિધિ, બલિદાન, એ સંમેલનો, એમાં ક્યારેય ઈશ્વરને રસ હોતો નથી. અને તે ચાહે છે ફક્ત બદલાણ પામેલું જીવન, ઈશ્વરને પસંદ પડે તેવું જીવન. અને આ બાબત આમોસ પ્રબોધક
5મા અધ્યાય 21મી કલમમાં બહુ સ્પષ્ટ કડક શબ્દોમાં જણાવે છે, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું ને તમારા ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહીં. યહોવા કહે છે, હું તમારા ઉત્સવો, તમારા ધાર્મિક સંમેલનો એ બધાથી કંટાળું છું અને એનાથી હું ખુશ થઈશ નહીં. મિત્રો, ખ્રિસ્તના મરણ પામવા દ્વારા, એ મરણથી ખ્રિસ્તે હંમેશને માટે એ જે જૂની વ્યવસ્થાઓ હતી, એ બલિદાનની પ્રણાલીને એમણે નાબૂદ કરી, દૂર કરી. ખ્રિસ્તે મરણ પામીને કે જે મંદિરમાં જે પડદો હતો, કે જે પરમ પવિત્ર સ્થાનને એ ઢાંકતો હતો, તે પડદો ખ્રિસ્તે પોતાના મરણ પામીને એ દૂર કર્યો. હવે કોઈ મંદિરની જરૂર છે નહીં, હવે કોઈ વેદીની જરૂર છે નહીં અને કોઈ બલિદાનની પણ જરૂર નથી, કારણ કે ખ્રિસ્ત એ પોતે એ મંદિર છે અને દરેક વિશ્વાસી એ યાજક છે. અને હવે તો આપણને ખ્રિસ્તના મરણ દ્વારા ખ્રિસ્તે એ સંબોધક પવિત્ર આત્મા મોકલી આપ્યો છે કે જે આપણામાં વસે છે. માટે એક નવી ભક્તિનો માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાર્તાલાપમાં આપણ દરેકને જણાવે છે. એ સાચી ભક્તિ, એ સાચી આરાધનાનો નવો યુગ એ કોઈ પણ રીતે બાહ્ય પ્રતીકો, વિધિઓ, વ્યક્તિઓ, જગ્યાઓ અને કોઈ પણ રીતે એ ઉપર આધારિત નથી. સાચી ખરી ભક્તિ કે જે ઈશ્વરને પસંદ છે, એ એકમાત્ર ઈશ્વરના પ્રેમ અને પરમ પવિત્ર શાસ્ત્ર જે છે, પવિત્ર શાસ્ત્ર છે, એના જ્ઞાનથી થાય છે. ઈશ્વર પર આપણે જ્યારે પ્રેમ કરીએ છીએ આપણા પૂરા મનથી, જીવથી, આત્માથી, અને ઈશ્વરના પવિત્ર શાસ્ત્રના જ્ઞાનથી એ સાચી ભક્તિ, આરાધના, ઉપાસના એ થાય છે. અને તે ગમે ત્યારે અને તે ગમે તે જગ્યાએ થઈ શકે છે. મિત્રો, ઉદ્ધાર તારણ એ કોઈ વિશેષ પ્રાર્થના, એ કોઈ વિશેષ વ્યક્તિ, વિધિ, જગ્યા, ક્રિયા કે લાગણી પર આધારિત એ નથી, પણ તે પસ્તાવો, ખરા હૃદયથી પસ્તાવો, બદલાયેલું જીવન, ઈસુ પર વિશ્વાસ કરવાથી અને તેમને ને તેમના વચનને આધીન થવાથી, અનુસરવાથી અને આત્માથી અને સત્યતાથી ઈશ્વરને ભજવાથી તેનાથી જ થઈ શકે છે. અને તેનાથી ઓછું જે કંઈ પણ હોય તે ફક્ત ખાલી, દંભી અને દેખાડાવાળો એ ધાર્મિક વ્યવસ્થા છે, એક ધાર્મિક આડંબર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમૂહની સ્ત્રી સાથેના આ વાર્તાલાપમાં એક ભક્તિનો, સાચી ભક્તિનો, સાચી આરાધનાનો એક નવો યુગ એ ત્યાં એ શરૂ થતો હોય આપણે જોઈ શકીએ છીએ. એક નવો માર્ગ આપણને મળતો હોય અને એ નવી સમજ આપણને મળતી હોય એ ત્યાં જોઈ શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.